અમદાવાદના ઉસ્માનપુરા ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. અશાંત ધારાના નામે ગરીબોને હેરાનગતિ કરવામાં આવતી હોવાનું શૈલેષ પરમારે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે અશાંત ધારાના નામે ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે સમગ્ર દેશમાં અશાંત ધારો કોઈ લાગુ કરેલું બિલ હોય કે અશાંત ધારો જ્યાં લાગતો હોય એ ફક્ત અને ફક્ત એકમાત્ર ગુજરાત રાજ્ય છે. તો જો શાંતિ અને સલામતવાળું રાજ્ય હોય તો અશાંત ધારો કેમ? અશાંત ધારાના નામે ગરીબો, મધ્યમ વર્ગ, હિન્દુ મુસ્લિમ બંને લોકોને પરેશાન કરવામાં આવે છે. રાજકીય દબાણો હેઠળ લોકોના મકાનો પણ તોડી દેવામાં આવે છે. કોર્પોરેશનના કમિશનરશ્રી જો રજૂઆત મેં કરી છે, આરટીઆઈના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે જગ્યાએ ઇનલીગલી બાંધકામો થયેલા છે એ ઇનલીગલી બાંધકામોના આધીન કોર્પોરેશનના નિયમ મુજબ 3 નોટિસ આપવી પડે અને 3 નોટિસ આપ્યા પછી એ મકાનો તોડવા પડે. 2020થી માંડીને 2025 સુધીમાં એવા અસંખ્ય ઓછામાં ઓછા 80,000 કરતાં પણ વધારે મકાનો, બિલ્ડિંગો, ફ્લેટો આખા અમદાવાદ શહેરમાં 3 નોટિસ આપ્યા પછી પણ કોર્પોરેશન એ મકાનો આજની તારીખમાં તોડતી નથી. ફક્ત રાજકીય દબાણ હેઠળ અમુક લોકોને ટાર્ગેટ કરીને મકાનો તોડવામાં આવી રહેલા છે. આ રજૂઆત કમિશનર જોડે કરીએ છીએ.